અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાલિયા જવાના માર્ગ ઉપરથી એક મહિલા બુટલેગરને 38,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દારૂ જુગાર જેવી બદીઓ ડામવા પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરથી વાલિયા જવાના માર્ગ ઉપર વાલિયા ચોકડી નજીક એક મહિલા બુટલેગર દારૂનો જથ્થો લઈને પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહિલા બુટલેગર આવી પહોંચતા તેની પાસે રહેલ થેલો ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 84 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 84 નંગ નાની મોટી દારૂની બોટલો કે જેની આશરે કિંમત ₹30,000 તેમજ મહિલા બુટલેગર પાસેથી મળી આવેલ 2 મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹8,000 ગણી કુલ 38,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ ઝડપાયેલ મહિલા બુટલેગર નામે સવિતા દેવી મેદની રાય દીપલાલ રાય રહેવાસી મકાન નંબર 37 સ્ટાર લેક સિટી ગામ જીતાલી તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ નાઓની અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.